આવતીકાલના દિવસે 23 તારીખે સમગ્ર જામનગરમાં તમામ આ પ્રક્રિયાની સાથે સાથ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આ સઘન પ્રક્રિયામાં એની સાથે રહેવા માટે દરેક અગ્રણીઓ આપણા રાજ્ય કક્ષાના મંત્રીઓ હોય, ધારાસભ્ય, સાંસદશ્રીઓ અને પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયરશ્રીઓ, હાલના અમારા હોદ્દેદારશ્રીઓ, બોર્ડના હોદ્દેદારશ્રીઓ, મોરચાના તમામ કાર્યકર્તાઓ, અમારા અગ્રણીઓ જે આગેવાનો છે, સિનિયર કાર્યકર્તાઓ તે અને સક્રિય કાર્યકર્તાઓ, તમામ સ્તરના કાર્યકર્તાઓ પણ દરેક પોતે એક બૂથમાં જઈ અને પોતાની જવાબદારી સમજી અને લોકો વચ્ચે રહી એમને આ ચૂંટણી પ્રક્રિયામાં લોકોને પડતી મુશ્કેલીમાં મદદરૂપ થશે. એમને ફોર્મ ભરવામાં મુશ્કેલી હોય તો એમાં મદદરૂપ થશે, એમને કોઈ માર્ગદર્શન જોઈતું હોય તો એમાં મદદરૂપ થશે. સાથે સાથે લોકોને આ તંત્રની પ્રક્રિયામાં સહયોગ આપવા, એટલે કે ફોર્મ ભરી અને પરત આપવા, એના માટે પણ પોતાની જવાબદારી સમજી અને આ જે કાર્યવાહી ચાલી રહી છે એમાં પોતાની જવાબદારી સમજીને એમાં સહયોગ કરશે. અને કાલે તમામ સ્તરના કાર્યકર્તાઓ, આગેવાનોથી લઈને જે અમારા પ્રદેશના હોદ્દેદાર હોય ત્યાં સ્તરથી લઈ અને નાનામાં નાનો કાર્યકર્તા, સક્રિય કાર્યકર્તા આ કાર્યક્રમમાં અંતર્ગત પોતાના વિસ્તારમાં, પોતાના બૂથમાં દરેક ઘરે જઈ અને આ કાર્યવાહી ખૂબ સારી, સુઘડ બને અને ખૂબ વ્યવસ્થિત રીતે ચાલે અને તંત્રને પણ આમાં સહયોગ રહે અને લોકોને પણ આ પડતી મુશ્કેલીઓ ટાળી શકાય એવા એક ભાવ અને એવા એક હેતુ સાથે વિસ્તારમાં જવાના છે. આવતીકાલે તમામ લોકો આ કાર્યવાહીમાં પોતાના સહયોગ માટે નીકળશે અને લોકોને સમજાવશે. આપણી આ લોકશાહી માટે આ ખૂબ જરૂરી પ્રક્રિયા છે અને આ પ્રક્રિયામાં હું આપના માધ્યમથી પણ એવો સંદેશો આપું છું લોકોને કે કોઈ પણ મુશ્કેલી હોય તો અમારા ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાનો તેઓ સંપર્ક કરી અને આ કાર્યવાહીમાં અમને પણ સહયોગ આપે, તંત્રને પણ આપે અને પોતાનું આ મતદાર યાદીમાં પોતાનો અધિકાર આબાદી સુનિશ્ચિત કરે. આ જે ફોર્મ છે એને એક લોકશાહીની પ્રક્રિયાનું પત્રક સમજી અને એ ભરી અને પરત આપે એવી હું આ તમામને આપના માધ્યમથી અપીલ કરું છું. અસ્તુ ભારત માતા કી જય. એનો એક એલોટમેન્ટ 4 તારીખે બહાર પડશે. એના પછી 6 નંબરના ફોર્મ, 8 નંબરના ફોર્મ, 7 નંબરના ફોર્મ, કોઈને શિફ્ટ થવાનું હોય તો એ તમામ કાર્ય પણ આવનારા દિવસોમાં થશે. પણ અત્યારે જે પણ ફોર્મ અપાઈને જે વિતરણ થઈ ગયા છે એને પરત ભરવામાં લોકોને મુશ્કેલી પડતી હોય અથવા તંત્રને કલેક્ટ કરવામાં મુશ્કેલી પડતી હોય તો એના માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા ખડે પગે રહી છે અને અમારો શિસ્તસ્થ નેતૃત્વથી માંડી અને કાર્યકર્તા આ કામગીરીમાં જોડાશે. અનેક વોટ છે એમાં જે અન્ય રાજ્યના લોકો ઘણા વર્ષોથી વસેલા છે, વોટ નંબર રાજ્યના લોકો માટે પણ હવે સુવિધા છે કે કદાચ એમનું 2002ની યાદીમાં નામ ન હોય તો એમને જે 11 એવિડન્સ આપ્યા છે, જે પુરાવા, પોતે પુરાવા એમાં જોડી અને પોતાનું નામ મતદાર યાદીમાં જોડી શકશે. અમારા તમામ, કેમ કે અમે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ તરફથી પણ તમામ લિંક સરળમાં અમારા દરેકમાં છે. એટલે કોઈને પણ કાંઈ હોય તો તેમના વિસ્તારમાં રહેતા ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાનો સંપર્ક કરી શકે છે.